ઘરના બારી બારણા બંધ કરીને તમામ ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર। તમે લાઈવ જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું આ મજબૂત વાવાઝોડું સંપૂર્ણ ભારત દેશના વિસ્તારોની અંદર તબાહી મચાવવા માટે ધીમી ગતિએ આ તમામ ક્ષેત્રોની અંદર આગળ ગતિ કરતું જોવા મળ્યું છે। તમે વાવાઝોડું પણ જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર વાવાઝોડાનો ભયંકર ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે। આ વાવાઝોડું તોફાની પવનોની તીવ્રતા અને ખૂબ જ ભયંકર ગતિવિધિઓ સાથે બંગાળની ખાડીના ક્ષેત્ર તરફ, પૂર્વ ભારતના વિસ્તારો તરફ અને ઉત્તર ભારતના હિમાલયના વિસ્તારો તરફ હવે પછી આ વાવાઝોડું આગળ વધી રહેલું જોવા મળ્યું છે। જેમ જેમ વાવાઝોડું ગતિ કરી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાં ફરીથી નવી સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા બંગાળની ખાડીના દરિયામાં રચાઈ રહેલા જોવા મળ્યા છે। આમ હાલ અત્યારે બંગાળની ખાડીમાં એક સાથે બે નવી સિસ્ટમો સક્રિય બનીને વરસાદ માટેનું તોફાની જોર દર્શાવી રહી છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે હાલ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ અરબી સમુદ્રના દરિયાની અંદર પણ ત્રીજા નંબરની હળવી સિસ્ટમ સક્રિય બની રહી છે। તમે જોઈ શકો છો મધ્ય ભારતના તમામ ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવવાની સાથે આ તમામ વિસ્તારની અંદર એક મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે। ધાનબડના ક્ષેત્ર, ભુવનેશ્વરના વિસ્તારો, વિશાખાપટ્ટનમનો ક્ષેત્ર, નાગપુર, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારથી લઈને હવે પછી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રમાં લો પ્રેશર સિસ્ટમનો એકાએક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળ્યો છે। આમ ખાસ કરીને પૂર્વ ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર 3.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર મજબૂત દબાણ સક્રિય થવાની સાથે સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજે આજની મોડી રાત્રિ સમયગાળા દરમિયાન અને આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં રીતસરની આ સિસ્ટમ તબાહી મચાવતી હોય તેમ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનું એકાએક તોફાની જોર સક્રિય થાય તેવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર મધ્ય ભારતના વિસ્તાર, બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયામાં અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળ્યું છે। આપણે તમામ સિસ્ટમોની માહિતીઓ મેળવવાના છીએ। સૌપ્રથમ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ નવી દિલ્હીના ક્ષેત્રમાં, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદના ક્ષેત્રમાં, જોધપુરના ક્ષેત્રથી પાકિસ્તાન લાહોરના તમામ વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે। જેમ જેમ આ સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના તમામ વિસ્તારોમાં હવે પછી ભૂક્કા કાઢવા માટે આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે વાદળોના હવેથી મજબૂત ઝુંડ છવાવાની શરૂઆત થતી હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ ગુજરાત રાજ્યની અંદર જોર પકડતું જોવા મળવાનું છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલા યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ નવી સિસ્ટમોની અસરને લઈને આજે મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે વરસાદનું તોફાન સક્રિય થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં વિસ્તારોની આપણે વાત કરીએ તો દાહોદનો ક્ષેત્ર, જાલહોદનો વિસ્તાર, પીપલોદના તમામ ક્ષેત્રમાં, લુણાવાડાના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારમાં, બાલાસિનોરના ક્ષેત્રથી બાયડનો વિસ્તાર, કપડવંજના તમામ ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં હાલ અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે। બાબરાનો તમામ ક્ષેત્ર, છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેરના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર ઘોર અંધારપટની સાથે કાળા વાદળો છવાઈ રહ્યા છે। ખંભાતનો ક્ષેત્ર, નડિયાદનો વિસ્તાર, ધોળકાના ક્ષેત્રથી લઈને અહેમદાબાદના તમામ વિસ્તારોમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ફરીથી જોર વધવાની મધ્ય ગુજરાતમાં મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો ગ્વાલિયરનો ક્ષેત્ર, અલ્હાબાદ, નવી દિલ્હી અને જોધપુરના વિસ્તારમાંથી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વળાંક લઈને
ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ હાલ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા, હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ વાવ થરાદનો વિસ્તાર, રાધનપુરના ક્ષેત્રમાં પાલનપુરના તમામ ક્ષેત્રથી લઈને મહેસાણા, ખેડ બ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારમાં ઝરમર હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર જેમાં ડાકોરનો ક્ષેત્ર, ડીસાનો વિસ્તાર, ભરસણના ક્ષેત્રથી પાલીતાણા, સિદ્ધપુરના તમામ વિસ્તારથી અંબાજીના વિસ્તારમાં તો ખેડ બ્રહ્માના તમામ વિસ્તારથી લઈને સુઈ ગામના ક્ષેત્ર, આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે ને આવતીકાલ દરમિયાન પણ વરસાદનું તોફાની જોર સક્રિય થવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી સિસ્ટમોની હલચલ જોઈ શકો છો. આ તમામ વિસ્તારોમાં નવા સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાઈ રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ હવે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના તમામ વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રોની અંદર, સાથે નવસારીના તમામ વિસ્તારથી વનસાડા, બિલીમોરાના ક્ષેત્રથી લઈને આહવાના પંથકોમાં, સાપુતારાના વિસ્તારથી વલસાડ અને વાપીના વિસ્તારની અંદર આજની રાત્રિથી વાદળોના ઝુંડની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાન સક્રિય થવાની તાજી નવીન લેટેસ્ટ આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અમુક સરહદીય જિલ્લાઓની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન રીતસરનું આભ ફાટતું હોય તેમ તોફાની જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ સિસ્ટમ ગતિ કરી રહી છે તેમ ભાવનગરનો ક્ષેત્ર, અલંગનો વિસ્તાર, મહુવાના ક્ષેત્રથી અમરેલી, જસદણ ગોંડલના વિસ્તારથી જૂનાગઢ, બોટાદના તમામ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો આગળ વધતો હોય તેમ રાજકોટ, જામનગર, ચોટીલા, સુરેન્દ્રનગરના તમામ ક્ષેત્રથી લઈને કુડાના વિસ્તારોની અંદર, મોરબીના પંથકોની અંદર પણ એકાએક પલટાવ આવવાની સાથે દરિયાઈ કાંઠાની અંદર સલાયા, ભાનવડ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરનો તમામ વિસ્તાર, જૂનાગઢના ક્ષેત્રથી લઈને વેરાવળ, ઉનાના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાઈને વરસાદ માટેનું ફરીથી તોફાન વધારવાની સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની અસરો જોઈ રહી છે. તે ઉપરાંત કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમે પલટાવ આવતો હોય તેમ કચ્છના તમામ વિસ્તારની અંદર ધીમે વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આવનારી કલાકોમાં રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારોની અંદર, આમ કચ્છના તમામ વિસ્તારમાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. હાલ સિસ્ટમોની માહિતીઓ મેળવે તો ઉત્તર ભારતના તમામ વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારો તરફ ટકરાવવા માટે આગળ વધી રહી છે. મધ્ય ભારત જેમાં નાગપુર, ગ્વાલિયર, ધાનબડ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ગુજરાત તરફ વળતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાંથી સક્રિય બનતા નવા મોનસૂન સ્ટ્રફના અત્યારે ઘેરાવા ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરીને આગળ વધી રહ્યા છે. આમ ગુજરાતની અંદર 4 થી 5 નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવેથી પોતાની અસરો દર્શાવતો હોય તેમ આજે રાત્રિથી એકાએક મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર કડાકા ભડાકા સાથે વરસાદનું તોફાન ગુજરાતમાં સક્રિય થવાની નવી નકોરને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તાર સુધી હવે પછી નવી પશ્ચિમીય વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને પોતાની તીવ્રતા દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ભારતના તમામ વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારો તરફ આવી રીતે વળાંક લઈને પોતાની દિશાઓ બદલીને આગળ વધતો જોવા મળી રહ્યો છે. આમ અત્યારે
જમ્મુ કાશ્મીર આજુબાજુના તમામ વિસ્તારમાં, અફઘાનિસ્તાનના તમામ વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારની અંદર સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરને લઈને હાલ ચોમાસાની ધરી 5.8 કિલોમીટર સમુદ્રની સપાટીથી ઊંચાઈવાળા વિસ્તાર ઉપર પોતાની તીવ્રતા દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને ધીમે ધીમે હવે પછી સિસ્ટમનો પ્રવાહ પણ પોતાની દિશાઓ બદલતો હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારો તરફ આ સિસ્ટમો વળાંક લઈને ગતિઓ કરવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે. રાજસ્થાન આજુબાજુના તમામ વિસ્તારની અંદર એક હવાનું હળવું દબાણ અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને અત્યારે જયપુરના તમામ ક્ષેત્રમાં ભરતપુરના વિસ્તારથી લઈને અલજઈના વિસ્તારોમાં, હરિયાણાનો વિસ્તાર, પંજાબના તમામ ક્ષેત્ર, ઉત્તર પ્રદેશના વિસ્તારથી જોધપુરના વિસ્તાર, કોટાના વિસ્તારથી ઉદયપુરના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ હવે પછી આ લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને સિસ્ટમનો ઘેરાવો 3.1 કિલોમીટર આજુબાજુના તમામ વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે. બંગાળની ખાડીના વિસ્તારમાંથી ભેજવાળા પવનો મોટા વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો છત્તીસગઢનો ક્ષેત્ર, મધ્યપ્રદેશનો વિસ્તાર, રાજસ્થાનના વિસ્તાર અને ગુજરાતના તમામ વિસ્તારોમાં એકાએક સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીનો વિસ્તાર, અરબી સમુદ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમો આવી રીતે હવેથી વળાંક લઈને દિશાઓ બદલીને અરબી સમુદ્રના વિસ્તારમાં ભેજવાળા પવનો ખેંચાતા જોવા મળ્યા છે અને આ ભેજવાળા પવનો ગુજરાત ઉપરથી પસાર થતા હોવાને લઈને હાલ ગુજરાતના તમામ વિસ્તારમાં ફરીથી વાદળોના ઝુંડ મંડરાવાની એકાએક મોટી શરૂઆત ગુજરાત ઉપર જોવા મળી રહી છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતું આ ડોલ્ફિન નામનું વાવાઝોડું ધીમે ધીમે મોટો વળાંક લઈને ભારત દેશના વિસ્તારોમાં તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તમે વાવાઝોડું જોઈ શકો છો. આ તમામ ફિલિપાઇન્સના વિસ્તાર અને તાઇવાનના દેશોની અંદર આ વાવાઝોડું અત્યારે ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ત્રાટકવાની સાથે આ તમામ ક્ષેત્રમાં મોટા પલટાવ આવતા હોય તેમ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આ વાવાઝોડું ખૂબ જ ઝડપથી ભારત દેશના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની વધી રહેલી ભયંકર અસરને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રને પૂર્વ ભારતના તમામ વિસ્તારોની અંદર આ તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે રીતસરનું અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો, અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા, બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ઉત્તર ભારતના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારોમાં મોનસૂન સ્ટ્રફની નવી અસરને લઈને અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થઈને ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે. આ તમામ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં રીતસરનું ઓચિંતાનું ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં મુશળધાર વરસાદની સાથે ફરીથી મેઘરાજાનું ગુજરાતમાં હવેથી તાંડવ વધતું હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં ભયંકર ગરમી અને બફારાના પ્રમાણ વચ્ચે હવેથી વરસાદનો સક્રિય બનતો ગુજરાત રાજ્યની અંદર આ ત્રીજો રાઉન્ડ પોતાની ભયંકર જોર અને અસર દર્શાવતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો, ધીમે ધીમે હવે પછી સિસ્ટમો મધ્ય ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આજે સાંજથી લઈને મોડી રાત્રિમાં ગુજરાત સાથે ટકરાતી જોવા મળવાની છે. સિસ્ટમની તીવ્ર અસરને લઈને હાલ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર એકાએક નવી સિસ્ટમનું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે.
બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુરના વિસ્તારોમાં પહોંચીને અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો મજબૂત બનાવતું હોય તેમ આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમની તોફાની અસરો વધતી જોવા મળી રહી છે. બદલાતા હવામાન અને બદલાતી સિસ્ટમની દિશાઓને લઈને ગુજરાત રાજ્યની અંદર હવેથી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. સાથે સાથે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત તોફાની પવનો સીધા જ ગુજરાત સાથે ત્રાટકી ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે વાતાવરણની અંદર ગુજરાતમાં મોટા પલટાવ સાથે માવઠાનું તોફાન સક્રિય થવાની હવે પછી ગુજરાત રાજ્ય માટે મોટી આગાહીઓ કરવામાં આવી છે. ભર ઉનાળાની સાથે ગુજરાતની અંદર મેઘરાજાએ તાંડવ મચાવ્યો હોય તેવો ચોમાસા દરમિયાન અત્યારે માહોલ બનતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ ક્ષેત્રમાં ભયંકર ગરમીઓ અત્યારે પડતી હોય, ભર શિયાળાની સાથે ઉનાળા જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ગરમી અને ગુજરાતમાં ચાલી રહેલા ચોમાસાના આ નવા રાઉન્ડની અંદર ચોમાસું એકાએક વિરામ લીધો હોય તેવો માહોલ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર પાછલા 2 દિવસથી મેઘરાજા ફરી એકવાર સક્રિય થઈને પોતાનું હળવું જોર ગુજરાત ઉપર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, હાલ રાજ્યની અંદર ચાલી રહેલા ચોમાસાની આ ઋતુની અંદર ગુજરાતમાં શરૂ થયેલા નવા નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે મેઘરાજા પોતાની સૂંઢ ફેરવવાની તૈયારીઓ કરતા હોય તેમ ગુજરાતમાં હાથી હવે એકાએક સૂંઢ ફેરવવાની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. તારીખો લખીને થઈ જજો તૈયાર. 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખના રોજ ગુજરાતમાં ઓચિંતાના મોટા પલટાઓ સાથે માવઠાનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ મેઘરાજાએ વિરામ લીધા બાદ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એકાએક પલટાવ આવવાની સાથે આજે સાંજે ને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું તોફાની જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવનાર 3 દિવસ ભારેથી લઈને અત્યંત ભયંકર સાબિત થાય તેમ ગુજરાતના તમામ વિસ્તારોમાં રીતસરની મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. દર્શક મિત્રો, એક મજબૂત મોનસૂન સ્ટ્રફ ઉત્તર ભારતના વિસ્તારમાંથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો હાલ મોનસૂન સ્ટ્રફનું કેન્દ્ર બિંદુ બિકાનેરના વિસ્તારમાં, ગ્વાલિયરના તમામ ક્ષેત્રમાં, પુરીના વિસ્તારોમાંથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી હવે પછી આ નવા મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો અને મજબૂત સ્ટ્રફ લાઇનનો આ મજબૂત ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી અસરો દર્શાવી રહ્યો છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારથી છત્તીસગઢના વિસ્તારોની અંદર એક નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો અત્યારે હાલ જમીનની સપાટીથી દરિયાઈ સપાટીની અંદર તમે જોઈ શકો છો 3.1 કિલોમીટરની ઊંચાઈએ આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય થઈને ઉત્તર ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના તમામ વિસ્તારોમાં એકાએક મજબૂત જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમ જેમ આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય થઈ રહ્યો છે તેમ તેમ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો હવે પછી આકાશમાં સક્રિય થઈને વરસાદ માટેનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ અત્યારે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તારોની અંદર સિસ્ટમના તોફાની દબાણોની અસરને લઈને સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે. ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવો સાથે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય બને તેવા આ મોનસૂન સ્ટ્રફની અસરને લઈને વરસાદ માટેની નવી શક્યતાઓ દર્શાવવામાં ગુજરાત માટે આવી રહી છે.
બંગાળની ખાડી અને તેના આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને એકાએક જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો હાલની સિસ્ટમનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ પ્રદેશ અને છત્તીસગઢ આજુબાજુના તમામ વિસ્તારની અંદર હવે પછી આ લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો ચક્રવાતી પરિભ્રમણ ધીમે ધીમે મજબૂત બનીને જમીની સપાટીથી લઈને 7.6 કિલોમીટર ઊંચાઈ ઉપર હાલ કાળા ડિબાંગ વાદળો બનાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને બંગાળની ખાડીના ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારથી નાગપુર આજુબાજુના તમામ ક્ષેત્રમાં આ લો પ્રેશરનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરને લઈને ચક્રવાતી પરિભ્રમણ સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટર ઊંચાઈ ઉપર તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આવી રીતના વાદળોના મજબૂત ઝુંડ હવેથી રચાતા હોય તેમ આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે સિસ્ટમનો ઘેરાવો તેના આજુબાજુના તમામ વિસ્તાર સુધી ફેલાવી રહેલી જોવા મળી રહી છે. આગામી 2 દિવસની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં ફરીથી જોર દર્શાવે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ચોમાસાની ધરી હવે પછી નીચાણવાળા વિસ્તારો તરફ નમી રહેલી જોવા મળી રહી છે. એટલે કે ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ચોમાસાની ધરીઓ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ચોમાસાની ધરીનો સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. જેમ જેમ આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો નીચે આવી રહ્યો છે તેમ તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં એકાએક નવી નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો વાયુમંડળની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ અત્યારે સક્રિય બનીને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં 5.8 કિલોમીટરના ઊંચાઈ ઉપર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બિલકુલ ગુજરાત નજીક સક્રિય થતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાં સક્રિય બનતી આ નવી સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યમાં આજે સાંજે ને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવવાની સાથે વરસાદનું તોફાન સક્રિય થવાની તાજી નવી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 5.8 કિલોમીટરના વિસ્તાર સુધી હવે પછી આ પરિભ્રમણ પોતાની તીવ્રતા દર્શાવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સક્રિય બનતા વરસાદના આ નવા રાઉન્ડની તોફાની અસરને લઈને આગામી 2 દિવસ સુધી ગુજરાતના તમામ વિસ્તારમાં ફરીથી તોફાની વરસાદી માહોલ સક્રિય થવાની મોટી ચેતવણી હવે પછી આ નવી સિસ્ટમને લઈને ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી છે.